હેલો ફ્રેન્ડ્સ, ઇલાસ કિચન 80માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું ગુજરાતી માલપુઆ. માલપુઆ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. હોળી આવે એટલે બધાના ઘરમાં બને જ. પણ મેં કેવી રીતે બનાવ્યા છે એ રેસીપી હું તમારી સાથે શેર કરીશ. મારી રીતથી તમે બનાવશો તો બિલકુલ ચવડ નહીં બને, એકદમ પોચા પોચા રૂ જેવા બનશે. તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ. હવે આપણે સામગ્રી જોઈ લઈશું. અહીંયા મેં શું સામગ્રી લીધી છે. અહીંયા 200 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે, 150 ગ્રામ ગોળ લીધો છે, 100 ml દૂધ લીધું છે, 1 ટેબલસ્પૂન વરિયાળી લીધી છે, 1 ટેબલસ્પૂન મરી લીધા છે, 1 ટેબલસ્પૂન ઇલાયચી પાવડર છે, થોડી દ્રાક્ષ છે અને થોડી બદામ છે. હવે આપણે ગોળનું પાણી બનાવી લઈશું. અહીંયા મેં 1 વાટકી ગોળ લીધો છે અને 1 વાટકી પાણી લેવાનું છે. આપણે વધારે નથી લેવાનું. તમે જો વધારે ગળ્યું ખાતા હોય તો થોડું વધારે ગોળ એડ કરી શકો છો. ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ગોળ સરસ રીતે ઓગળી ગયો છે. હવે આપણે આ ગોળના પાણીને ઠંડુ કરવા માટે મૂકી દઈશું. જો ગોળનું પાણી ગરમ જ આપણે લોટની અંદર એડ કરીશું તો આપણા માલપુઆ ચવડ બની જશે. ગોળનું પાણી સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એક બાઉલની અંદર ઘઉંનો લોટ લઈશું. ઘઉંના લોટને આપણે ચાળીને લેવાનો. અહીંયા મેં પહેલેથી જ ચાળી દીધો હતો. હવે આપણે ગોળનું પાણી સરસ રીતે ગરણીથી ગાળી લઈશું, જેથી કરીને જે અંદર થોડો ઘણો કચરો હોય નીકળી જાય. હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. જે માપથી આપણે ગોળ અને પાણી લીધું હતું એ જ માપથી આપણે દૂધ એડ કરવાનું છે. એ જ કટોરીથી મેં દૂધ એડ કરેલું છે. સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. દૂધને ગરમ નથી લેવાનું, આપણે રૂમ ટેમ્પરેચર ઉપર હોય એવું જ દૂધ લેવાનું છે. બિલકુલ ગાંઠા ના રહી જાય એ રીતનું આપણે એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે. આપણે આ બેટરને 30 મિનિટ સુધી રેસ્ટ આપીશું. મિનિટ પછી હવે આપણે ચેક કરી લઈએ આપણું બેટર કેવું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સ્મૂથ બની ગયું છે, બિલકુલ ગાંઠા નથી. બસ આપણે આ રીતનું જ બેટર બનાવવાનું છે, નહીં જાડું નહીં પતલું, એકદમ પરફેક્ટ છે. હવે આપણે વરિયાળી એડ કરીશું, ઇલાયચી પાવડર એડ કરીશું, બદામની કતરણ એડ કરીશું, કાળા મરી, અહીંયા મેં થોડી દ્રાક્ષ લીધી છે. તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. જો તમને વરિયાળી અને મરી ના ભાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. સરસ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. અહીંયા મેં માલપુઆ તળવા માટે સિંગ તેલ લીધેલું છે. તમે કોઈ પણ તેલ લઈ શકો છો. તેલના બદલે તમે ઘી પણ લઈ શકો છો. અહીંયા મેં તળવા માટે એકદમ પહોળું વાસણ યાની કે પેન લીધેલું છે, જેથી કરીને તળવામાં આસાની રહે. તમે ચાચર જો તમારી પાસે હોય તો ચાચરનો ઉપયોગ પણ કરી શકો છો. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું આપણે. હવે આપણે એક માલપુડો પહેલાં તળી અને જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ બન્યું છે. એના કારણે સરસ રીતે માલપુડો ફેલાઈ ગયો છે અને રાઉન્ડ શેપમાં બન્યો છે. એક બાજુ ચડી જાય પછી આપણે ઉલટાવી અને જોઈ લઈએ. બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળવાનો છે, પછી બહાર કાઢી લઈશું.
ફ્રેન્ડ તમે જોઈ શકો છો બ્રાઉન કલર થઈ ગયો છે. આપણો માલપુડો એકદમ સરસ બની ગયો છે. એ જ રીતે આપણે બધા માલપુડા બનાવી લઈશું એક એક કરીને. ढोकला थेपला फाफडा जलेबी वेरी वेरी यम्मी दाल चोकली दलवादा है खाकरा ओ यारा સ્વાદમાં જોરદાર રેસિપીઓનો રાશ થાર અરી બનાવીને તો જુઓ એકવાર ઇલસ કિચન 90 ની રેસિપી સદા બહાર હાય ને વડ સે પરિવારમાં પ્યાર એવો મેજિક છે દસમાં જોરદાર ઇલસ કિચન 90 યા યા વા 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 Let's enjoy new recipe हर बार only at the Ilas Kitchen 90 और कहाँ मिलेगा यार ऐसा यमी फूड का जाना लगातार जय श्री कृष्णा जय श्री राम पहला भेद पूजा પછી બાકી કામ વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ એક એક કરીને આપણા બધા માલપુડા બની ગયા છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઇલસ કિચન 90 લાઈક કરો શેર તો કરશો જાને કરશો જોઈન નવું હવે આપણે પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. અહીંયા મેં પિસ્તાનો પાવડર બનાવી દીધો છે. ગાર્નિશિંગમાં પિસ્તાને બદલે તમે ખસખસ ભભરાવશો તો પણ બહુ સરસ લાગશે. यहाँ न्यू न्यू हर बार खाना खजाना सदा बहार बोलो जय श्री कृष्णा जय श्री राम पहला पेट पूजा હવે આપણે એક તોડી અને ચેક કરી લઈએ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બહુ સરસ આપણા માલપુડા બન્યા છે. Ilas Kitchen તમે પણ આ હોળીના દિવસે માલપુડા બનાવજો અને મને કોમેન્ટમાં લખજો કેવા બન્યા છે. Ilas Kitchen 90 જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હાઈ પાપ્પાનું ભૂલતા નહીં. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હેપી હોલી.